નમસ્કાર, i7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। વડાલી તાલુકાના ધામડી ગામે છેલ્લા 7 દિવસથી ચાલતી શ્રીમદ ભાગવત કથાની પૂર્ણાહુતિ થઈ। વડાલી તાલુકાના ધામડી ગામે સંત શ્રી દોલતરામ મહારાજની પ્રેરણાથી ચાલતા અન્ય ક્ષેત્ર આશ્રમ ખાતે વડીલોના વૃંદાવન કાર્યક્રમ ચાલતો હતો। સાથે સાથે ગામના રાજકીય અને સામાજિક આગેવાન સ્વર્ગીય જયંતિભાઈ પટેલ દ્વારા ગૌશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે તેમના પુત્ર ભરતભાઈ અને ગામડી ગામના તમામ ભાઈઓ દ્વારા દ્વિતીય શ્રીમદ ભાગવત કથાનું આયોજન કર્યું હતું। આ ભાગવત કથામાં વસાઈ નિવાસી શ્રી શ્યામ સુંદરદાસજી મહારાજ દ્વારા સતત 7 દિવસ સુધી કથાનું રસપાન કરાવ્યું હતું। ત્યારે આજે સમાપનના દિવસે શ્રી દોલતરામ મહારાજ તથા અન્ય સંતો મહંતો રાજકીય અને સામાજિક આગેવાનો આજુબાજુના ગામમાંથી મોટી સંખ્યામાં ભાવિ ભક્તો હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં હાજર રહેનાર ભાવિ ભક્તો દ્વારા કથાના આયોજન બદલ ખુશી વ્યક્ત કરી હતી અને કથાનું આયોજન કરનાર સ્વર્ગીય જયંતિભાઈ પાટીદાર પરિવાર અને ગામના લોકોને આશીર્વાદ સાથે ધન્યવાદ આપ્યા હતા। હસમુખ પ્રજાપતિ, બ્યુરો ચીફ, સાબરકાંઠા। સદગુરુ દેવ કી જય। 3 વર્ષ અગાઉ કાર્યક્રમ જે વડીલોનો વૃંદાવન કાર્યક્રમ એ અમારા જયંતિભાઈ પાટીદાર સાહેબ વડાલીના તાલુકાના જેનું ભામાશા કહી શકીએ, દાનવીર કહી શકીએ એવાના સાનિધ્યમાં આ વડીલોનો વૃંદાવન કાર્યક્રમ ચાલુ કરેલો અને ગઈ સાલ પણ કથા કરી હતી। એમાં મોટો ફાળો અમારા જયંતિલાલ સાહેબનો હતો। એ નિર્વાણ થયા પછી એમનો જે સંકલ્પ હતો કથાનો એ આજે ભરતભાઈ ડિરેક્ટર સાહેબ એમના ચિરંજીવી ત્રિપુત્ર એવા ભરતભાઈએ પોતાનું બિરુદ પોતાના હાથમાં લઈ અને સમગ્ર તાલુકાને એક કરી અને સમગ્ર ઉત્તર ગુજરાતને એક કરી રાજકીય, સામાજિક અને સંતોને બોલાવી અને અમારા ધુરાકાકા વડીલ, આદરણીય મણિરામ મહારાજ વડીલ અને સમગ્ર વડાલી તાલુકાના સંતોને ભેગા રાખી અને આજે કથાનું ઉત્થાન કરી અને આ કથા સફળતાની ટોચ ઉપર પહોંચી છે। એ દોલતરામ મહારાજના આશીર્વાદથી આ કાર્યક્રમ સફળ થયો છે અને જે કંઈ કર્યું છે એ જયંતિભાઈનો સહયોગ છે, જયંતિભાઈનું યોગદાન છે અને એ બધું એ વિરુદ્ધ ભરતભાઈએ ઉપાડ્યું છે। સમગ્ર ધાબડી ગામ પરિવાર સમસ્ત મળી અને આ કાર્યને દીપાયું છે। જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। આજે છેલ્લા 7 દિવસથી દોલતરામ આશ્રમ ધોબરી તો ભાગવત કથાનું આયોજન કરેલું છે। વડીલોના વંદનાવન કાર્યક્રમના સમર્થનમાં, ગૌશાળાના સમર્થનમાં સંતો, ભક્તો, મુમુક્ષો અને રાજકીય લોકો પણ ભાગવત કથામાં ઉપસ્થિત રહે છે। આજે કથાનો છેલ્લો દિવસ છે કે 7મો દિવસ છે, પૂર્ણાહુતિ છે। પૂર્ણાહુતિના દિવસે પણ કદાચ રાજકીય લોકો આવે, સંતોનું પણ અમારા પૂજ્ય વડીલ વંદનીય સદગુરુ દોલતરામ બાપુ પણ આજે ઉપસ્થિત છે। બાપુ 3 થી 4 દિવસ સુધી ઉપસ્થિત રહ્યા છે। એમનો પણ આ સંસ્થા વતી, ધોબરી ગામ વતી અને અમે બધા વડીલો વંદનાવનના કાર્યક્રમમાં જે મિત્રો છે બધા વતી દોલતરામ બાપુનો ખૂબ ખૂબ આભાર માનું છું। આજે અમારી સાથે અમારા વંદનીય પૂજનીય મણિરામ બાપા અમારી જોડે છે અને આ વડાલી તાલુકાનું જેનું ગૌરવ કહેવાય, વડાલી તાલુકાનો આચાર્ય કહેવાય દશરથસિંહ બાપુ પણ આજે અમારી જોડે ઉપસ્થિત છે, અરવિંદભાઈ છે અને વડાલી તાલુકાના, ખેડબ્રહ્મા તાલુકાના, ઈડર તાલુકાના સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી આજે મુમુક્ષો અહીંયા ઉપસ્થિત રહે છે। ખૂબ ખૂબ એમનો પણ આભાર માનું છું। આ કથા સંપૂર્ણ સફળ થઈ અને આજે 2 કલાક પછી એની પૂર્ણાહુતિ થવાની છે। એટલે પૂર્ણાહુતિ પણ પરમાત્માની દયાથી જે પ્રકારે શરૂઆત થઈ એ પૂર્ણાહુતિ થઈ પરમાત્મા પાસે માગણી કરું છું। જય શ્રી કૃષ્ણ। અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।